અમેરિકાના પ્રેસિડેન્ટે એપ્રિલની શરૂઆતના દરમિયાન જ દુનિયાના 80થી વધુ દેશો ઉપર ટેરિફ નાખ્યો હતો. ત્યારે તેમણે પોતાની પોલિસીને સાચી ઠેરવતા દેશના લોકોને એવા સ્વપ્ન બતાવ્યા હતા કે ટેરિફના કારણે યુએસની એટલી બધી રેવન્યુ થશે કે અમેરિકાના લોકોએ ટેક્સ ભરવાની કોઈ જરૂર નહીં પડે. આ જ વાતને લઈને ટ્રમ્પે તાજેતરમાં જ ફરી દોહરાવતા એવું કહ્યું કે એક દિવસ અમેરિકાનું એક પણ વ્યક્તિએ અમેરિકન સરકારને ટેક્સ નહીં ભરવો પડે અને તેના માટે લોકોએ ટેરિફનો આભાર પણ માનશે. તેમણે કહ્યું કે ટેરિફને કારણે અમેરિકાને અઢળક આવક થશે અને ત્યારબાદ અમેરિકાની અંદર કોઈ પણ વ્યક્તિને ટેક્સ ભરવો નહીં પડે અને અમેરિકાની અંદર ટેક્સ દૂર કરવામાં આવશે. જો કે આ બધું રાતોરાત નહીં થાય, તેનો થોડો સમય પણ લાગશે, પરંતુ ટ્રમ્પ સરકારે ટેક્સમાં કાપ મૂકશે અને ટેક્સ સંપૂર્ણ નાબૂદ કરશે કે કેમ, તેને લઈને પણ અનેક સવાલો છે. કેમ કે ટેરિફના કારણે દેશ પાસે ડોલર્સનો ઢગલો થશે તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે. જો કે રોમમાં પોપ ફ્રાન્સિસની અંતિમ ક્રિયામાં ભાગ લઈને અમેરિકા પરત ફરતી વખતે એરફોર્સનમાં બોર્ડ થતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સાથે વાતચીત કરી હતી અને તેમણે કહ્યું હતું કે ટેક્સ નાબૂદ કરી દેવાની ટ્રમ્પની વાત સાંભળવામાં ઘણી જ સારી લાગે છે, પરંતુ સરકારી આવકના સોર્સ તરીકે ટેરિફ લાગુ કરવાથી બીજી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. એક્સપર્ટનું કહેવું છે કે જો ટ્રમ્પ એ અમેરિકાનો ટેક્સ નાબૂદ કરે છે તો હાલમાં તેમણે જંગી ટેરિફ લગાવવો પડશે. તેનાથી પણ વધુ ટેરિફ હવે લાગશે. અમેરિકન સરકારને ઇન્કમ ટેક્સથી એક વર્ષમાં લગભગ $3 ટ્રિલિયન જેટલી આવક થાય છે અને તેની સામે અમેરિકાએ દર વર્ષે $3 ટ્રિલિયન જેટલા માલ સામાનની આયાત પણ કરે છે. જેનાથી ઇન્કમ ટેક્સથી થતી આવકને રિપ્લેસ કરવા માટે ટ્રમ્પે અમેરિકામાં આવતા ઇમ્પોર્ટ માલ સામાન પર ઓછામાં ઓછો 100% ટેરિફ લગાવવો પડે. ફિચ રેટિંગના રિપોર્ટ અનુસાર અમેરિકાનો ઇફેક્ટિવ ટેરિફ રેટ 22.8% જેટલો થાય છે. તેનાથી ઇન્કમ ટેક્સના બદલે ફક્ત ટેરિફની આવક પર જ ટ્રમ્પ સરકારે હાલના ટેરિફને 4 ગણો વધારવો પડશે. જો કે અમેરિકાનો નવો ટેરિફ રેટ પહેલેથી જ કોઈ ડેવલપેડ કન્ટ્રી કરતાં પણ ઘણો વધારે છે. તેનાથી તેમાં સુધારો કરવામાં આવશે તો યુએસની સાથે ગ્લોબલ ઇકોનોમીમાં પણ મંદીના ભરડામાં આવી શકે છે. અમેરિકન્સને કોઈ ટેક્સ ન ભરવો પડે તેવો ઈચ્છા રાખનારા અને દિવસે સ્વપ્ન દેખાડનારા ટ્રમ્પે કદાચ ભૂલી રહ્યા છે કે જો ઇમ્પોર્ટેડ ગુડ્સ પર ટેરિફ લગાવવામાં આવશે તો તમામ વસ્તુઓના ભાવ વધી જશે અને તેના કારણે ઇન્ફ્લેશન એ વધી શકે છે. ને હાલમાં અમેરિકાની મોટી કંપનીઓનું એવું કહેવું છે કે ટ્રમ્પની ટ્રેડ પોલિસીના કોસ્ટમાં કારણે હાલ અમેરિકાની અંદર એ ભાવની અંદર ધરખમ વધારો થઈ રહ્યો છે ને જેના કારણે કન્ઝ્યુમર્સને એર ટિકિટથી લઈને ખાવા પીવાની વસ્તુની ઉપર વધારેમાં વધારે રૂપિયા ખર્ચા કરવા પડી રહ્યા છે. એક્સપોર્ટનું એવું પણ કહેવું છે કે ટેરિફથી આવકને મેળવી અમેરિકાનો ટેક્સ નાબૂદ કરવાનું ટ્રમ્પનું ગણિત કોઈ પણ રીતે બંધ બેસતું નથી. અમેરિકાનો પહેલેથી જ મોંઘવારીનો માર વેઠી રહ્યા છે અને તેવામાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટની કિંમતમાં ભાવની અંદર વધારો થશે તેવું હાલ ત્યાંના વેપારીઓ કહી રહ્યા છે. જો કે એક મોટો પ્રશ્ન એમ પણ છે કે ઇકોનોમિક્સનો સામાન્ય સિદ્ધાંત એવું કહે છે કે કિંમતો વધવાના કારણે ડિમાન્ડમાં ઘટાડો થાય છે અને તેનાથી ટેરિફ લાગુ કરવામાં જો આવી રહ્યો છે તો ટેરિફની આવકની અંદર ઘટાડો થશે. ઇન્કમ ટેક્સ નાબૂદ કરી દેવાનો ટ્રમ્પનો જે તર્ક ખરેખર તો ટાઢા પોરે ગપ્પા સિવાય બીજું કશું જ નથી. તેમ છતાંય ટ્રમ્પે ગયા અઠવાડિયે ટાઈમ મેગેઝિન સાથે એક ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું હતું કે 50% જેટલા ઊંચા ટેરિફ રેટને સંપૂર્ણ વિજય ગણી શકાય, કારણ કે તેનાથી દેશની આવક ખૂબ જ વધશે. જો કે ટ્રમ્પ જે વાતો કરી રહ્યા છે તેની સામે માત્ર દેખાતી પડકારો છે, તેની સાથે બીજી કોઈ કેટલીક સમસ્યા આ બાબત સાથે સંકળાયેલી છે. અને સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે ટ્રમ્પના ફેડરલ ઇન્કમ ટેક્સને નાબૂદ કરવાના પ્લાનને અમલી બનાવવા માટે કોંગ્રેસની કાર્યવાહીની જરૂર પડશે. ઇન્કમ ટેક્સને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં હાલ કોઈ બિલ અસ્તિત્વમાં નથી. આ ઉપરાંત ટ્રમ્પ એવું કહી રહ્યા છે કે હાઈ ટેરિફના કારણે કંપનીઝ અમેરિકામાં ફેક્ટરીઝ નાખી પ્રોટેક્શન કરશે. હવે જો કે મોટાભાગની કંપનીઓ આવું કરે તો પછી ઇમ્પોર્ટ પણ ઘટી જશે અને ઇમ્પોર્ટ ઘટે તો અમેરિકાને ટેરિફથી થતી આવક કઈ રીતે વધે. ટેરિફથી ઇન્કમ ટેક્સ નાબૂદ કરવાના ઈચ્છતા ડોનાલ્ડ ટ્રમ્પે એવું પણ સ્વીકાર્યું કે આવું રાતોરાત નથી થવાનું. વાર્ષિક $2 લાખ ઓછી કમાણી કરનારા લોકોને ટેક્સમાંથી રાહત આપવા માંગે છે, પરંતુ સાથે સાથે એવું પણ સ્વીકાર્યું કે ટેરિફથી થનારી રેવન્યુનો ઉપયોગ ઇન્કમટેક્સ સિવાય રિપ્લેસ કરવામાં અથવા અમેરિકાનું દેવું ઘટાડવા જેવા અન્ય હેતુઓમાં પણ કરવો પડશે.
આમ ટ્રમ્પ ભલે અમેરિકન્સને ઇન્કમ ટેક્સ નાબૂદી કે પછી દેશનું દેવું ઘટાડવા માટે મોટા મોટા સપના દેખાડે, પરંતુ ટેરિફ અમેરિકન ઇકોનોમીને મોટો ફટકો પહોંચાડશે અને તેમનો અનુભવ અને રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત સાથે જ થઈ ગયો છે, જેના કારણે ટ્રમ્પે આ રેસિપ્રોકલ ટેરિફને મુલતવી રાખવા માટેની પણ જાહેરાત કરવી પડી હતી. અને ક્યાંક આ ધોળા દિવસે તારા દેખાડવાની વાત વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ જે કહી રહ્યા છે કે અમેરિકાની અંદર ઇન્કમ ટેક્સ નાબૂદ થશે, અમેરિકાનું દેવું ઘટશે, આ વાત એ તદ્દન પાયાવિહોણી છે અને માત્ર 2-5 લોકોને સારું દેખાડવા માટેની વાત છે કે અમેરિકાની અંદર આપણે આવું કરવાના છીએ, જેથી અમેરિકાની અંદર મોટા પાયે જાહેરાતો થશે, અમેરિકાની અંદર સોશિયલ મીડિયા અને સાથે જ અમેરિકન અખબારોની અંદર એવી વાતો ફેલાશે કે અમેરિકાની અંદર ટેક્સ નાબૂદી થશે, અમેરિકાનું દેવું એ ઘટી જશે, જેના કારણે અમેરિકાના લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પની વાહવાહી કરશે. પરંતુ હકીકત શું છે, વાસ્તવિકતા શું છે, તેનાથી ડોનાલ્ડ ટ્રમ્પ એ અમેરિકાના લોકોને અળગા રાખી રહ્યા છે. જો અમેરિકનની અંદર હાલ એવરેજ 22.8% જેટલો રેસિપ્રોકલ ટેરિફ છે અને એ જો 4 ગણો વધે છે તો અમેરિકાની અંદર મોંઘવારીએ માજા મૂકે છે અને સાથે જ અમેરિકાની અંદર એ તમામ વસ્તુના ભાવ 7મા આસમાને પહોંચી જશે. જે અમેરિકન સરકારની અંદર પ્રેસિડેન્ટ બનવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમારી સરકાર આવ્યા બાદ મોંઘવારી ઘટશે, કદાચ એ સ્વપ્ન જ રહેશે. જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર બની છે ત્યારથી અમેરિકાની અંદર સતત એ મોંઘવારી ધીરે ધીરે વધી રહી છે. ત્યારે તમામ એ વાતોની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પના આ નવા સ્વપ્નને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને જો આપ અમેરિકાની અંદર વસવાટ કરી રહ્યા છો અને અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નને લઈને શું ચર્ચાઓ ચાલી રહી છે તે પણ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.